આજે પણ અહીંયા આગળ ઘણા વડીલો બેઠા છે. ગુજરાત અને ગુજરાતની પરિસ્થિતિ, વિકાસની વાત કરવા તો ગુજરાતને જે બેઝિક કહેવાય કે ભાઈ લાઇટની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, રોડ રસ્તાની વ્યવસ્થા કેવી હતી, અને માનનીય મુખ્યમંત્રી જોડે જયારે માનનીય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારે બધા જાય તો શું કહેતા, શેની માંગણી કરતા? તો સિટી વિસ્તારમાં કદાચ આ પ્રધાનથી લાઇટ હોય, પણ ગ્રામ્ય વિસ્તારમાં કે ભાઈ વાળું ટાઈમે અમને લાઇટ આપો તો ઘણું થઈ જાય એમ આવી રજૂઆત કરતા. એ પરિસ્થિતિમાંથી ગુજરાત આજે વિકાસની રાજનીતિમાં કયા લેવલ સુધી પહોંચ્યું? તો હમણાં 3-4 દિવસ પહેલા નીતિ આયોગે જાહેર કર્યું કે ભારત દેશમાં ધંધા રોજગાર માટે બેસ્ટ ડેસ્ટિનેશન હોય તો એ ગુજરાત. આ કેવી રીતે શક્ય બન્યું? અને આપણે બધા મગજમાં હોય કે ભાઈ લાઇટ અને લાઇટની વ્યવસ્થા થઈ ગઈ તો હવે થઈ ગઈ, હવે આગળ શું, આગળ કેવી રીતે વધવાનું? આપણે બધાનો સ્વભાવ હોય, તમે નતો એક જ છીએ, બધા જુદા થોડા માણસ સ્વભાવ છે બધા. લાઇટ આવી ગઈ, પાણી આવી ગયું, રોડ રસ્તા થઈ ગયા, પણ વિકાસની રાજનીતિની શરૂઆત આજે ધુરમદેશજી એમનું નેતૃત્વ કે 2003માં એમનું વાઇબ્રન્ટ શરૂ કર્યું, તો એ વખતે ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતમાં આપે, એ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે 2003થી વાઇબ્રન્ટ શરૂ થયું. અને એના કારણે આજે ગુજરાતમાં જે દુનિયાની પહેલી 500 જે કંપનીઓ હોય એમાંથી 100 થી વધારે કંપનીઓ ગુજરાતમાં. 2013માં કેન્દ્ર સરકાર જે ડેવલપમેન્ટ કર્યું છે એને આગળ વધારવાની વાત હોય, એની પણ તમે 4 દિવસ પહેલા હું અહીંયા જ આવ્યો હતો, પ્રતાપનગરના રેલવે સ્ટેશનનું રિનોવેશન કરી ત્યાં. એ દિવસે માનનીય વડાપ્રધાન શ્રીએ જે વિકસિત દેશો જ કરી શકે એવું મગજમાં હતું બધા, ને એ વસ્તુ માનનીય વડાપ્રધાન શ્રી ભારતમાં હાઇડ્રોજન ટ્રેનને લીધી જતી આપીને કરી કે ભાઈ ગ્લોબલ પ્લેટફોર્મ આપણે આપીએ. અને એટલે જ સેમિકન્ડક્ટર તમે જુઓ, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં લાવવા માટેના પ્રયત્નો કેટલાય વર્ષોથી થાય છે. બધા વડાપ્રધાનશ્રીએ પ્રયત્નો કર્યા છે કે એક ઇન્ડસ્ટ્રી અહીંયા આવે, પણ કોઈને ભરોસો નતો પડતો કે અહીંયા આગળ આ સક્સેસફુલી પાર પડે કે ન પડે. અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આવ્યા પછી બીજા બધા દેશોનો ભરોસો એમના ઉપર વધ્યો, અને એના કારણે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ભારતમાં આવીને ભારતમાં ગુજરાત અને ત્રણની શરૂઆત થઈ. આ વિકાસની રાજનીતિ દરેક જણ સુધી પહોંચે, ઘેર સુધી પહોંચે એનો માટેનો પણ પ્રયત્ન છે કે જો સિટી વિસ્તાર થઈ, ગામે ગામ સુધી નાનો માણસ, સેવાડાનો માણસ
એ મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશા પ્રયાસ કરે. નાગરિક દેવો ભવ ઉદ્દેશ સાથે દરેક નાગરિકની સુખાકારીનો પ્રયત્ન હે. આપણે કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહે. આપણું સ્વાસ્થ્ય સારું હોય તો જ પછી આગળ બીજું બધું થાય. ટોયલેટની સુવિધા ના હોય, પાણી પીવાની વ્યવસ્થા ના હોય, રોડ રસ્તા ના હોય, વીજળી ના હોય, બધી જ વ્યવસ્થા અને યોગથી આજે સન્માન કર્યું કે ભાઈ યોગ કરો તો સારામાં સારું છે. પણ આજે આપણી રોજબરોજની જિંદગી એવી થઈ ગઈ છે કે રીલ કલાક સુધી જોઈએ પણ યોગ તો નહીં કરીએ. કેમ નહીં કરીએ? તો કે ભાઈ આયુષ્માન કાર્ડ છે મારી પાસે, ઓછું ગણાયેલું છે. આ સંવેદના ખબર આયુષ્યમાન કાર્ડ એ નાની વસ્તુ નથી. જેને પૈસા ના હોય એને ખ્યાલ હોય કે ભાઈ આ કેટલી મોટી વસ્તુ છે એની પાસે, કેટલી મોટી તાકાત છે એના ગજવામાં. આપણે ઘણા બધા એવા પ્રસંગો, દુઃખના પ્રસંગો આવ્યા હોય તો ખાલી દુઃખ અને સુખ બંનેની વાત, એકલા દુઃખની ક્યાં વાત. આપણા કોઈ મિત્ર હોય, સગા સંબંધી હોય, એના ત્યાં કોઈ પરિસ્થિતિ એટલી આવી હોય તો આપણે જઈને ખાલી ઉભા રહીએ છીએ કે હું બેઠો છું. એ મદદ લેતો નથી હોતો, એની તાકાત ગજબની વધી જાય અને એનું કામ પૂરું કરી દે. એ તાકાત છે આયુષ્ય બનાવવાની. એ તાકાત અને વડીલો માટે તો કોઈ આવક મર્યાદા નહીં. 70 વર્ષ ઉપર દરેક વડીલો આયુષ્યમાન કાર્ડ નીકળે, એને જયારે જવું હોય ત્યારે આ વ્યવસ્થા મળી જાય, એની વ્યવસ્થા કરી. વાઇબ્રન્ટની વાત કરતો હતો કે રોજગારીની વાત ઘણી વખત જયારે ઇલેક્શન આવે ત્યારે ખાસ આવે રોજગારીની વાત. પણ રોજગારી માટેની વ્યવસ્થા શું હોઈ શકે? સરકારી નોકરી એક જ રોજગારી છે? સરકારી નોકરી કેટલી હોઈ શકે?